श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। રમણ બાપાનો સરસ પ્રશ્ન હતો કે ચોખ્ખું અંતઃકરણ છે, કાયમ સત્સંગ સાંભળીએ છીએ, ભજનાનંદી અંદર આનંદ છે, જ્ઞાનને સમજીએ છીએ, અને છતાંય જે સંજોગ જતા રહ્યા છે એ સંજોગ નથી, બનાવો નથી, અને છતાંય પાછળથી એની યાદો આવે છે, સ્મૃતિઓ બને છે, સંસ્કારો ઊભા થાય છે, રાગના દ્વેષના. એ અમને કેમ પરેશાન કરે છે, અશાંતિ કેમ ઊભી કરે છે? તો આના નિવારણ માટે શું કરવું જોઈએ? તો જો ભગવાન, એક વાત થઈ કે વર્ષોથી આધ્યાત્મિક રસ ધરાવીએ છીએ, આપણે ખોજી છીએ, પોતાના આત્માની પ્રાપ્તિ માટે આ યાત્રા આપણી ચાલુ છે. સારી રીતે બધા સત્સંગો સાંભળીએ છીએ, છતાં એ સત્સંગો અંદર અસર થવા જોઈએ. તો એના બદલે પાછળથી જે કાંઈ બનાવો, રાગ દ્વેષ, જૂનું કોઈનું યાદ આવે છે અને એ પાછું ખેદને ભેદ ઊભો કરે છે. તો આવું કેમ બની રહે છે? એટલે અંતઃકરણ ઊભું રહ્યું. આપણી ચિત્ત શુદ્ધિ માટેનો ઉપાસનાઓ કરીએ, શ્રવણ કરીએ, મનન કરીએ ને નિધિ ધ્યાસન કરીએ. તો આ ચિત્ત શુદ્ધિ માટેના કાર્યો આપણે બધા કર્યા, અત્યાર સુધી સાંભળ્યા. પણ અંદરથી અંતઃકરણનો બાદ થવો જોઈએ, તે થયો નહીં. કારણ કે લીસોટા સંસ્કારોના પડે છે, એ અંતઃકરણ હોય ત્યાં સુધી પડે છે. કોઈ પણ પાટિયું કે બોર્ડ હોય તો એમાં ચિત્રો દોરાય. પાટિયું જ ના હોય, બોર્ડ જ ના હોય તો એમાં ચિત્રો આવે નહીં. એટલે આપણે ચિત્ત શુદ્ધિ કર્યા પછી યોગ્યતા પ્રાપ્ત કરી જ્ઞાનને સમજવાની, અને એક કામ મોટું કરવાનું છે કે અંતઃકરણનો બાદ કરવો પડશે. એ મોક્ષ માટેનો છેલ્લો પુરુષાર્થ છે. આમ બધાય સત્સંગો છે, સંપ્રદાયો છે, બધા ગુરુઓ છે, ચિત્ત શુદ્ધિ માટેની પ્રેરણા કરે છે કાયમ માટે. પણ ચિત્ત શુદ્ધિ થયા પછી કેમ અંતઃકરણનો બાદ ના થયો? કેમ મને ચોટ્યું? કેમ મને રાગ દ્વેષ થાય છે? એટલે વેદાંતની એક અપૂર્વતા છે કે ચિત્ત શુદ્ધિ તો બધા સંપ્રદાયોથી થાય છે, પણ છેલ્લે બાદ જે કરવાનો છે એ ફક્ત વેદાંત જ કરી શકે છે. આ વેદાંતની અપૂર્વતા છે. વેદાંત એક દર્શન છે અને બીજા બધા દર્શનો છે. જૈન દર્શન છે, સાંખ્ય દર્શન છે. તો એકબીજાની સરખામણી કરી અને બધા વિચારે તો ખ્યાલ આવે કે વેદાંતમાં શું મહત્વનું છે, વેદાંત એટલે શું. ચિત્ત શુદ્ધિ નો જે માર્ગ છે, ચિત્ત શુદ્ધિ સુધીનો, તો એના અર્થમાં વેદાંતમાં અને બીજા સંપ્રદાયોમાં, બીજી માન્યતાઓ કે બીજા સિદ્ધાંતોમાં આમ યાત્રા સમાન હોય છે આત્મા માટેની. પણ ચિત્ત શુદ્ધિ થયા પછી જે પદ્ધતિ વેદાંતમાં બ્રહ્મ અને પોતાના જીવની એકતા, આની જે યુક્તિ છે, આની પદ્ધતિ છે, બ્રહ્મ અને હું નોખો નથી એવો બોધ, અથવા અંતઃકરણનો બાદ કરવાની ક્રિયા, તે વેદાંતથી જ થાય છે. વેદાંતથી એટલે મહાવાક્યના બોધથી થાય છેલ્લે. અને જે પાછળથી આપણને ઊભો થાય સંસ્કારો, ઘટનાઓ ઘટી ગઈ છે, પતી ગઈ છે, વ્યક્તિ સામે નથી, એ સમય પણ ગયો છે, અને 6 મહિને ઊભું થાય સંસ્કાર કે આણે મને આમ કીધું હતું,
અને પછી એમ લાગે છે કે આપણે હજુ બંધનમાં છીએ, એનો ભય આવે છે, એનો સર્ગ પકડાય છે અંદર. એટલે મુક્તિ નથી ત્યાં બંધન છે, ને બંધન છે ત્યાં ભય છે. હવે જે મોક્ષ માર્ગે લઈ જાય એ તો છેલ્લી વાત એ છે કે જીવ અને બ્રહ્મની એકતા, એટલે હું અને આત્મા નોખા નથી. જેની જેની વાત થાય છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન ન ભૂત્વા ભવિતા ન ભૂય, તે આત્મા જાણવા જેવો છે. ઉપનિષદે કીધું યતો વા ઇમાની ભૂતાની જાતાની એન જીવંતી વિષમ વિસંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. તે બ્રહ્મ છે, તે જાણવા યોગ્ય છે. એટલે કોણ? તો વેદાંતિ એ નક્કી થાય કે એ હું, બીજો નહીં. કોઈ બહારની વાત નથી. આત્મા કોઈ બારે નથી. અને ઘણા બધાની આ સમજ છે કે હજુ હું ગોતું છું એટલે બીજાને ગોતું છું. જીવ તરીકે હું નોખો છું, હું તો કરતા ભોગતા છું, અને આત્મા નોખો છે. તો આત્મા અને બ્રહ્મનો બોધ, એકતાનો બોધ, એનો મતલબ એ થયો કે અંતઃકરણ ખતમ થઈ ગયું. અને આવી સ્થિતિ છે ત્યારે મુક્તિ છે, મોક્ષ છે એમ કહી શકીએ. તો આવી જે યાત્રા છે વેદાંતની એક અદ્ભુત એનો એ છે દર્શન. વેદાંત દર્શન એટલા માટે મતલબ એ છે કે ફક્ત ચિત્ત શુદ્ધિ થયા પછી એનો બાદ થવો જોઈએ, 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 જોઈએ. અંતઃકરણનો બાદ, ચિત્તનો બાદ થઈ જવો જોઈએ. અને બાદ નથી થતો એટલે ફરીથી પાછું અશુદ્ધ થઈ જવાનો સંભવ છે. પાછી બગૈયો વળગે છે. જ્ઞાન સરસ, વાતો સરસ સાંભળી છે, પાછી બગઈ કેમ વળગી? તો બાદ નથી થયો અંતઃકરણનો, જીવ ભાવનો માન્યતા દ્રઢ નથી કરી. એટલે ખાલી અંતઃકરણનો બાદ નથી કરવાનો. અંતઃકરણનો આપણે માન્યતામાં બાદ કરી નાખ્યો. ચલો મારે અંતઃકરણ નથી, હું દેહ નથી, સપનામાં હું દેહ નથી, કદી જન્મ્યો નથી. પણ જગત સાચું છે એમને ઊભું રહ્યું તો એ મોટી ભૂલ થાય. માન્યતામાં હું દેહ નથી અને સંસ્કારમાં હું દેહ છું, કારણ કે દેહ હોય તો જ જગત હોય. દેહ જ્યાં છે તો જ જગત દેખાય. એટલે અધિષ્ઠાન જીવ રહે છે ત્યાં સુધી જગતને અજ્ઞાન રહે છે. અને અધિષ્ઠાન છે એ પોતે આત્માના રૂપમાં છે કે જ્યાં અંતઃકરણ બાદ થઈ ગયું. અને એના પછી હું કેવો છું એ જુઓ. અંતઃકરણ બાદ થઈ ગયું તો બાદ થયું એટલે શું? બાદ થયું એટલે જગત બાદ થઈ જાય. તો બાદ થાય જગત. બાદનો મતલબ એમ છે કે લય નથી. લય થવો અને બાદ થવો બે નોખી વસ્તુ છે. અધિષ્ઠાનના જ્ઞાનથી એટલે પોતાના આત્માથી અધ્યસ્ત જેટલી વસ્તુઓ છે એનો ત્રિકાલિક નિષેધ સમજવાનો. એટલે કે જગત ખાલી પ્રતીતિ છે નહીં. અંતઃકરણના સંસ્કારો ઊભા થાય છે અને વળી પાછી અશાંતિ ઊભી કરે છે. અંતઃકરણ અધ્યસ્ત છે. ભૂતકાળના બનાવો છે એ અધ્યસ્ત છે. અંદર આંક્યા છે, આંક્યા અંદર. ભવિષ્યકાળમાં આમ થશે એ બધું અધ્યસ્તની કલ્પના કરી. હું કોણ છું એનું આત્માના જ્ઞાનથી અધ્યસ્ત વસ્તુનો ત્રિકાલિક નિષેધ સમજવો કોઈ દાડો છે જ નહીં. એટલે હું ઘણી વખત કહું છું કે ના કુછ હે ના કુછ હુઆ ના હોવનહાર. ત્યાં ભવિષ્યકાળ ક્યાંથી આવ્યો? કેમ ભૂતકાળ ઊભો કર્યો? કાંઈ નથી. તો મતલબ કે અંતઃકરણ બાદ થયું નહીં. પોતાનો અભાવ છે. હું દેહ છું, અંતઃકરણ છું, એનો અભાવ થઈ ગયો છે. તો એ હું નથી, પણ સત્વ રૂપે સાક્ષી રૂપે હું બચ્યો છું. એટલે અધિકરણ છે. તે અધિકરણ તો એ અધિકરણમાં પોતાની
બાદ થયેલો આપણને દેખાય છે, સાક્ષી ભાવમાં હું જીવ ભાવ જતો રહ્યો છું એવું સમજાય છે, અંદર અનુભવાય છે. કેટલી સૂક્ષ્મ વાત છે આ. જે વસ્તુ જ્યાં નથી ત્યાં એવા પ્રકારની પ્રતીતિ, એટલે દેહ ને અંતઃકરણ તરીકે હું નથી, અને ત્યાં વ્યવહાર કાળમાં હું ખાલી પ્રતીતિ રીતે છું, એવા સ્વરૂપની પ્રતીતિ. તો જે અધિષ્ઠાનમાં જે પ્રતીતિ આપણને થાય છે તે પ્રતીતિનો ત્રણેય કાળમાં નિષેધ સમજવાનો છે જ નહીં. આપણે કહીએ છીએ ને કે વ્યવહારમાં તો આમ કહેવું પડે, પણ અંદર સમજણમાં વ્યવહાર નથી હોતો. એ માણસ કહી શકે કે વ્યવહાર નોખો આપણે કરીએ છીએ. ત્રણેય કાળમાં જે જગ્યાએ ભાસી રહી છે અને એના અધિષ્ઠાનમાં કે એના આધારમાં, અધિષ્ઠાનના આધારમાં, અધિકરણમાં વાસ્તવિક રીતે કાંઈ નથી. આ જે ભાસી રહ્યું છે મતલબ એ થયો કે આપણા પોતા તરીકે નથી, અને જે આત્મભાવ છે એમાં બાકીની પ્રતીતિ રહે છે. એટલે ચિત્ત સુધી થયા પછી સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને અધિષ્ઠાનમાં જે અધ્યસ્ત થયેલું છે તે બધું વાસ્તવિક રીતે હકીકતમાં ત્રણેય કાળમાં નથી કશું. અને ના કુછ હે ના હુઆ ના હોવનહાર, એટલે એમાં ભવિષ્યમાં નથી, ભૂતકાળમાં નથી ને અત્યારે નથી. બધું પ્રતીતિ માત્ર છે. આવા પ્રકારનો બોધ થઈ ગયો પછી એને કશું ના કરે ચાલે. એને એમ કહેવાય કે ભાઈ આની શું જરૂર છે, આ ખટપટમાં સત્સંગોની ક્યાં જરૂર છે, સમજી ગયા પછી તો ક્યારે જરૂર નથી. સાધન ક્યારે છોડી દેવાનો થાય કે સૂક્ષ્મ શરીર નથી, સ્થૂળ શરીર નથી, અધિષ્ઠાનમાં જે બધું છે તે અધ્યસ્ત છે, ખાલી પ્રતીતિ છે, અને વાસ્તવિક રીતે ત્રણેય કાળમાં કશું જ નથી. એટલે ના કુછ હે ના હુઆ ના હોવનહારનો બોધ થઈ જાય સાચા અર્થમાં, ત્યારે સાધન છોડી દે તો પણ કોઈ એને નુકસાન થવાનો પ્રશ્ન નથી રહેતો. પણ જ્યાં સુધી અંતઃકરણનો બાદ નથી થયો ત્યાં સુધી સાધન છોડી દઈએ આપણે તો પાછું અંતઃકરણ અશુદ્ધ થઈ જાય. એટલે અંતઃકરણને શુદ્ધ કરવા માટે કે પછી અંતઃકરણમાં યોગ્યતા, એની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે સાધનની જરૂર પડશે. જો અંતઃકરણમાં શુદ્ધિ થઈ ગઈ એનો મતલબ એ છે કે અંતઃકરણ બાદ થઈ ગયું, તો આવી યોગ્યતા પ્રાપ્ત થયા પછી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મતલબ કે અવિદ્યા જાય છે અને પોતે છે સચ્ચિદાનંદ રૂપે પોતાને જણાય. એટલે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ને એમાં મુખ્ય સાધન હોય છે શ્રવણ નામનું સાધન, જે આપણે જ્ઞાન સભામાં રોજ સાંભળીએ છીએ. સંશયો તૂટે છે, ભ્રાંતિઓ તૂટે છે એની અંદર. અને જેને આવો અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે ને અંતઃકરણ બાદ થાય એવી ભૂમિકા, એને શ્રવણ માત્રથી કોઈ પણ પ્રકારના ભેદની નિવૃત્તિ બની શકે છે. સાંભળી નહીં, બીજું બધું બાદ કરી શકે છે. દ્વૈત ભાવ ખતમ કરી શકે છે સાંભળવાથી પણ જો આપણે એટલા સુધીની યોગ્યતા પ્રાપ્ત કરી હશે તો, જો એવી યોગ્યતામાં કચાશ હોય તો આવી સૂક્ષ્મ ઝીણી ઝીણી બાબતોને આપણે જેમ છે એમ સમજી નહીં શકીએ. એટલે સાધન કરવા પડે એમ પણ છે અને સાધનની જરૂર નથી એ પણ છે. હવે ધોબીનો કૂતરો ના ઘરનો રે ના ઘાટનો ના રે એવું ના થાય. આપણે સાધન છોડી દઈએ ને અંતઃકરણ બાદ થયું નથી એટલે એ પછી બીજો તરીકે દેખાવા લાગે ને એમાં ખટપટ ચાલુ રહે અને રાગ દ્વેષ બને જાય પછી એને. તો સંપૂર્ણ બોધ આત્મનિષ્ઠ, તત્વનિષ્ઠ, બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસૂત્રી મહાપુરુષ પાસેથી સંપૂર્ણ બોધ જાણ્યા લીધા પછી જો આપણે સાધન કરીએ
તો એ સાધન આપણને મૂળ સ્વરૂપની નજીક લઈ જાય છે. આ સાંભળવાનું છે, મનન કરવાનું છે, કાંઈ નહીં કરવાનું એમ નહીં, પછી અંદર પોતાની સ્થિતિ પોતાની નજીક લઈ જાય છે આ બોધ. એટલે જે ત્રણેય કાળમાં અને ત્રણેય અવસ્થામાં જે જ્ઞાન સદાય છે અને જેમનું તેમ રહ્યું છે ત્રણેયમાં, ત્રણેય કાળમાં, ત્રણેય અવસ્થાઓમાં, તે જ્ઞાન એ કહ્યું છે કે મેરે અપને સિવા કુછ નહીં, અને દ્વૈત તો કદીએ નથી દ્વૈત મારા. તો આવો પોતાનો તત્વનો વિવેક આપણે કરીએ પોતાનામાં, તો આપણને એક થાય છે કે આવું પોતાનું અસંગીપણું છે, નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન તે હું છું. તો પછી આ સંસ્કારોની લીસોટા પડે છે, સંગદોષ થાય છે, બ્રહ્મની અને જીવની એકતા થઈ એટલે જગત પણ એક પોતાના રૂપે દેખાય છે, પરંતુ એ કેમ દેખાતું નથી? તો એના માટે પાંચ મહાભૂતોનો વિવેક જે છે એ પણ વિવેક કરવો પડે આપણે. બે છે, એક અદ્વૈત રૂપે છે તે હું છું, અને સદરૂપે છે તે બધું આ છે તે મહત પ્રકૃતિ અવ્યાકૃત અને અપંચીકૃત છે, એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અનાદિ છે, મુખ્ય મૂળ પ્રકૃતિ પરમાત્માના રૂપે છે. તો એનો વિવેક કરવો પડે. જે સદરૂપ છે અને અદ્વૈત રૂપ છે, અને આપણાથી એ નોખાપણાનું જ્ઞાન એને પહેલાં એક વખત નોખી કરવી પડે પોતાની પ્રકૃતિને. અને જે ઉપનિષદોમાં આને મહત્વ આપ્યું છે, ઉદ્દાલકે પોતાનો પુત્ર જે શ્વેતકેતુ છે એને ઉપદેશ કર્યો હતો કે આ જગત સૃષ્ટિની પૂર્વે સદરૂપ હતું એમ, અને સદ વસ્તુ એક જ છે, બે નથી. એટલે જગત પરમાત્મા રૂપે હતું, પણ પરમાત્માને સદરૂપ કેમ કીધો? કે જે આ જેટલું આપણે કહીએ છીએ એનું જે અધિષ્ઠાન છે એને સદ કહેવામાં આવે છે. સદ શબ્દ એટલે પોતાનો બ્રહ્મનો જ સમજવાનો છે, પણ બ્રહ્મ મન અને વાણીનો વિષય નથી, અને છતાંય એના કાર્યરૂપે જે પાંચ મહાભૂતો છે, તો એ પાંચ મહાભૂતોના વિવેકથી જે પ્રથમ એ તત્વ કેવું હતું આ સૃષ્ટિની ઉત્પત્તિ થયા પૂર્વે, સદરૂપે જે બ્રહ્મ છે એને જાણી શકાય. સદરૂપે જે બ્રહ્મ છે એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ પાંચ મહાભૂતો પોતાના નોખા નોખા ગુણોના ભેદના કારણે નોખા નોખા જણાય છે. ગુણોનો ભેદ છે બધામાં. જો આકાશમાં એકલો ગુણ છે, એક જ શબ્દ. વાયુમાં શબ્દ અને સ્પર્શ, પવન આપણને અડે છે ચામડીને, બે ગુણ છે. અગ્નિમાં શબ્દ, સ્પર્શ અને રૂપ, ત્રણ ગુણ છે. રૂપ એટલે અગ્નિનો ભડકો દેખાય છે આપણને, અને વાયુને દેખાતો નથી, વાયુ ખાલી અડાય છે. એટલે શબ્દ, સ્પર્શ ને રૂપ એ અગ્નિમાં છે. પછી પાણીમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ, ચોથો ઉમેરણો રસ, ચાર ગુણ છે. અને પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ ગુણો છે. તો ગુણોના ભેદ છે ને એના કારણે પાંચ મહાભૂતોના ભેદ છે એવું નથી, પણ પાંચ મહાભૂતોના કાર્યો જે છે, પાંચ મહાભૂતોનો કાર્ય શું છે? પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. તો પાંચે જ્ઞાનેન્દ્રિયોથી નોખી નોખી ક્રિયા થાય છે. આંખ જોવે છે એ એની અપૂર્વતા છે, કાન સાંભળે છે એ એની અપૂર્વતા છે. કોઈ વખત એવું બનતું નથી કે આંખ કાનમાં જઈને સાંભળવાનું ચાલુ કર્યું આંખે, અથવા આંખથી સાંભળવાનું ચાલુ થઈ ગયું અને કાનથી જોવાનું ચાલુ થયું, એવું થતું નથી. એટલે જ્ઞાનેન્દ્રિયો પાંચે પાંચ છે, બહારના ગુણોને ગ્રહણ કરે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, પાંચ કર્મેન્દ્રિયો, 10 ઇન્દ્રિયો,
અને એના દ્વારા પછી અંતઃકરણ દ્વારા આ શાસ્ત્રો દ્વારા જેટલી યુક્તિઓના અનુભવો રહેલા છે એ બધા પદાર્થોમાં જે એક તત્વ સ્થિત છે એને આપણે આ કહીએ છીએ. આ હું સિવાયનું છે તે બધુંય આ. અને એ આ જે છે ને એ અસત નથી, સત છે. એટલે આ દ્રશ્યમાન સૃષ્ટિ પહેલા આ રૂપે હતી, પછી નામ રૂપ આવ્યા, પછી નૌકી વૃત્તિ બનવા માંડી. પહેલા વૃત્તિ બનતી નથી, નામ રૂપ ને ગુણ નતા અંદર ધારણ કરતા. એટલે આખું જગત સદરૂપ હતું, એટલે કે આ રૂપે હતું, એટલે મહત પ્રકૃતિના રૂપે હતું. જેમાં નામ રૂપ ગુણ ના હોય તેને સદરૂપ કહેવાય. એટલે આ સદરૂપે જે બ્રહ્મ છે તે મહત્તત્વ છે તે જ, અને વ્યષ્ટિ આ રૂપે જે છે નામ રૂપ અને ગુણને બાદ કરતા આ સદબ્રહ્મ છે. હવે જે સદબ્રહ્મ છે તે માયાનો આશ્રય છે. માયાનો આધાર કયો છે? તો આર્ય બ્રહ્મ, સદબ્રહ્મ, મહત પ્રકૃતિ મૂળ છે તે. તો માયાએ પોતે આશ્રય લીધો છે, એ બ્રહ્મનો જ લીધો છે, પણ એ સદરૂપ બ્રહ્મ કહેવાય છે. તો એ સદરૂપ બ્રહ્મ વિકાર ઉત્પન્ન કરે છે માયા પોતે, પોતાનામાં જેનો આશ્રય લીધો છે એને ઢાંકે છે માયા. આ વાત એટલા માટે કરું છું કે અંતઃકરણ બાદ કેમ નથી થતું એને સૂક્ષ્મતાથી સમજવાનું. તો અંતઃકરણ અને માયા બે વસ્તુ એક છે. પેલું વ્યષ્ટિનું છે, પેલું સમષ્ટિનું છે. સમષ્ટિનો અહમ છે ને તે પ્રકૃતિ જ છે, માયા જ છે. તો જેનો આશ્રય લીધો એને ઢાંકે છે માયા. સદબ્રહ્મનો આશ્રય લીધો છે, સદબ્રહ્મને ઢાંકે છે પોતે. એટલે બ્રહ્મ જે છે એનું વિવર્ત છે તે સદબ્રહ્મ છે, મતલબ આ. અને એ એનો સ્વભાવ છે. સ્વભાવ આધ્યાત્મ ઉચ્ચતે, આવું ગીતામાં કીધું છે. પોતાનામાંથી જ આ ઊભો થયો છે, હુંમાંથી જ. અને એ બ્રહ્મરૂપે જ છે, સદરૂપે છે. પણ વાસ્તવિક સત્તા એ બ્રહ્મની જ છે. તો એ માયાથી પ્રતીત થાય છે આકાશમાં, શબ્દના રૂપમાં. હવે ભગવાન નામ અને રૂપ એ બેનને માયા રચિત છે. હવે માયાથી રચના થયેલી બાદ કરી નાખીએ ને તો ફક્ત અસ્થિભાતિ પ્રિય રહે. આમ અસ્થિભાતિ પ્રિય, નામ અને રૂપ એવા 5 તત્વો છે. તો એમાં નામ અને રૂપ એ માયાના ઊભા કરેલા, એટલે એ પ્રતીતિ માત્ર છે. નામ અને રૂપ માયાથી ઊભું થયેલું છે, એ પ્રતીતિ માત્ર છે. અને અસ્થિ એટલે છે, ભાતિ એટલે જણાય છે, પ્રિય છે એટલે આનંદ, સચ્ચિદને આનંદ, એટલે અસ્થિ ભાતિ અને પ્રિય. આ વાસ્તવિક રૂપે છે. તો છે એમ આપણે કહીએ છીએ. તો આકાશ છે, તો આકાશ છે એમાં છેપણું નોખું કરો, બધાનું છેપણું નોખું કરો. અને જે છેપણું બધાનું નોખું કરીએ તે સત જે છે બ્રહ્મ છે એને આપણને દેખાડે છે. બધાનું છેપણું નોખું કરો. તો આકાશમાંથી જે ઉત્પન્ન થયેલા બધા પાછળના તત્વો છે, બીજા બધા પદાર્થો છે જે આપણને પ્રપંચના રૂપમાં દેખાય છે. પ્રપંચ એટલે નામ રૂપ અને ગુણના રૂપમાં દેખાય છે. તો એમાં છેપણું જે છે તે પરમાત્માનું સ્વરૂપ છે. સ્મૃતિ છે, પેલો છે, આમ બન્યું તું એ યાદ આવે છે. તો એમાં ફક્ત છેપણું નોખું કરીએ તો એ પરમાત્માનું સ્વરૂપ છે. અને એવું પરમાત્માના સ્વરૂપ રૂપે જે સતપણું છે તે જાણે કે પોતા નામ અને રૂપના આધારે ઢંકાઈ ગયું છે. પદાર્થોના નામ અને રૂપ અને ગુણમાં સતત અધ્યાસ થયો અને વૃત્તિ પદાર્થ આકારે બની ગઈ. એટલે એ વૃત્તિ બ્રહ્મ આકારે મટી જાય. એટલે જે સતપણું જે છે એ એવું લાગે છે આપણને કે નામ અને રૂપના આધારે ઢંકાઈ ગયું.
અંતઃકરણનો બાદ થતો નથી. પછી પરમાત્મા ઢંકાયેલો રહે છે. સાક્ષાત પ્રગટ હોય ત્યારે અંતઃકરણ બાદ થાય. ચેતનના અજવાળે બધું થાય. એટલે જે નામ અને રૂપ આમાંથી આપણે આપણી દ્રષ્ટિ હટાવી લો બધામાંથી, અને નામ અને રૂપ જેમાં પ્રતીત થાય છે એના ઉપર થોડું લક્ષ્ય જાય તો બધી જગ્યાએ એ પરમાત્મા રૂપે સત્સ્વરૂપના દર્શન થાય. તો નામ અને રૂપ કોનામાં પ્રતીત થાય છે? અંતઃકરણ. હવે નામ અને રૂપને હટાવી લીધા તો અંતઃકરણ ગયું, તો પછી પ્રતીતિ ક્યાં જણાય છે? તો પોતાના સાક્ષી સ્વરૂપમાં. જ્ઞાનીને જગત સાક્ષી ભાષ્ય થઈ જાય છે, પ્રતીતિ થાય છે એમાં. હવે જો એ સાક્ષી ઉપર થોડું લક્ષ જાય અને બધામાંથી ફક્ત એકલું છેપણું રહે અને નામ રૂપપણું બધામાંથી જાય તો બધે જગતમાં પરમાત્મા હાજર ઊભો છે. ભૂતકાળે પરમાત્મા, ભવિષ્ય પરમાત્મા, વર્તમાને પરમાત્મા. વસ્તુનું જ્ઞાન થાય એના માટે વસ્તુના આકારે અંતઃકરણ હોય તો અંતઃકરણની વૃત્તિ થાય છે વસ્તુનું જ્ઞાન માટે. તો અંતઃકરણની વૃત્તિ થાય છે એટલે જે વસ્તુ નથી જાણી, વચ્ચે પડદો પડ્યો તો એ વસ્તુ આપણે જાણી કે આ ટેબલ છે, કે આ એક ફૂલ છે. તો ફૂલ નહોતું દેખાનું, આવરણ થયેલું હતું, તો એ વસ્તુનું ફૂલનું જ્ઞાન થાય છે જ્યારે વૃત્તિ એના રૂપ થાય છે ત્યારે. જો સામે ફૂલ છે તો હવે એ શું છે એમ આપણને ખબર ના હોય, અથવા ખબર ના હોવી એવું અજ્ઞાન છે કે મને ખબર નથી આ ફૂલ છે એમ. અને જેણે નવું અમેરિકા વાળો બીજા કોઈ દાડો ફૂલ ના જોઈને આવે ને ફૂલ બતાવીએ તો એમ કહે છે કે હું આને જાણતો નથી. તો ફૂલ તરીકેનું અજ્ઞાન છે. તો અજ્ઞાન છે એનો મતલબ શું છે? કે એને એક આવરણ છે કે આ વસ્તુને હું જાણતો નથી, પડદો હોય માન્યતાનો. હવે જે વ્યક્તિને ફૂલનું જ્ઞાન છે બીજાને, તે આપણી પાસે વર્ણન કરીને કે એની પાસે કે ભાઈ આ ગુલાબનું ફૂલ છે, એનો આવો છોડ હોય છે, આવી સુગંધ હોય છે, એક એક વર્ણન કરતો જાય ફૂલનું. એ પ્રમાણે અંતઃકરણમાં ગુલાબના ફૂલના આકારે નવા માણસને વૃત્તિ બનતી જાય જે ફૂલને નથી જાણતો એને. અને જેવું ફૂલ છે તેવી વૃત્તિ અંતઃકરણમાં ઉત્પન્ન થતી જાય. એટલે આ ફૂલ છે એવું જ્ઞાન એને થઈ જાય. આપણને થયેલું છે, અજ્ઞાન નથી ફૂલનું, પણ જેને ફૂલનું અજ્ઞાન છે એના માટે એવું જ્ઞાન થઈ જાય. તો એ જે ફૂલનું અજ્ઞાન હતું તે ગયું. એવું લાગે ને કે હું નહોતો જાણતો, એને બદલે હવે હું જાણું છું. હવે મુખ્ય વાત એ છે કે અજ્ઞાન તો જે છે એ ગયું, પણ અજ્ઞાન હતું કોના આધારે? એટલે આપણને એમ લાગે કે વસ્તુનું આપણને અજ્ઞાન હોય તે વસ્તુના કારણે અજ્ઞાન હતું એવું લાગે છે, પણ ના, ખોટી વાત. આપણને વસ્તુનું જ્ઞાન થયું એટલે અજ્ઞાન ગયું, પણ આ ફૂલ પોતે પૃથ્વી તત્વનું કાર્ય છે અને એ જળ છે. અજ્ઞાન પોતે જળ છે અને ફૂલે જળ છે. તો જળ છે એ જળના આશ્રય ના હોય. અજ્ઞાન છે એને કોઈ આશ્રય નથી, પોતે પોતાના આશ્રયથી અથવા પોતાના વિષયથી છે એવું પણ નથી કહી શકાતું. અને પાછું એ એવું છે કે જેના આશ્રય રહે છે એને ઢાંકે છે. એટલે કે મૂળ એના સ્વરૂપનું ભાન થવા દેતું નથી. તો અજ્ઞાન ચેતનના આશ્રય રહી શકે અને એને ઢાંકી શકે છે. અને એ કયું ચેતન? સદરૂપ બ્રહ્મને ઢાંકે છે. સામાન્ય ચેતન બ્રહ્મ છે એને અજ્ઞાન ઢાંકતું નથી, કારણ કે એ પોતે સ્વયંભૂ છે. અને સદરૂપ ચેતનમાં હું બ્રહ્મ છું એવું જ્ઞાન થાય છે. અને એ ચેતન રૂપે ચેતનની ઓતપ્રોત થયેલી વૃત્તિ એ સદરૂપ બ્રહ્મ. જો બાકીના બધા પદાર્થો જે કંઈ નોખું જાતનું જ્ઞાન થાય છે ને એ બધા જળ છે. અને જળ છે ને એ અજ્ઞાન છે. અજ્ઞાન એના આશ્રય નથી હોતું. અને અજ્ઞાન એને ઢાંકી શકતું નહોતું. અંધારું અંધારાને ઢાંકે એવું કહી શકાય કોઈ દાડો?
એમ અજ્ઞાન ચેતનને ઢાંકતું હોય છે. તો જ્યારે જ્યારે અજ્ઞાનની નિવૃત્તિ થાય ત્યારે ત્યારે ચેતનનો બોધ આપણી સામે હોય છે. હવે કોઈ પણ પદાર્થમાં વૃત્તિ જાય અને નામરૂપને બાદ કરો અને પ્રતીતિ માત્ર જેમ છે એમ રહે છે, સાચું નથી, તો સાચું નથી સાચું નથી સાચું નથી એમ માનતા 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 હું કોણ છું એનો ખ્યાલ આવી જશે. તો અજ્ઞાન છે એ ચેતનને ઢાંકે. ના, એવું નથી. જો એમ હોય ને ફક્ત ચેતનને ઢાંકે તો આ ફૂલ છે એવું જ્ઞાન થવાને બદલે આ ચેતન છે એવું જ્ઞાન થવું જોઈએ. એવું કેમ નથી થતું? ફૂલનું જ્ઞાન થાય છે અને એનું અજ્ઞાન જાય છે. તો આપણને પદાર્થોના નામ અને રૂપનું જ્ઞાન થાય છે. બુદ્ધિ તત્વ છે અને ચિદાભાસ છે ત્યાં સુધી નામ અને રૂપનું જ્ઞાન થાય છે બધા જ. હવે જે સર્વવ્યાપક છે, સભર ભરેલો છે, બ્રહ્મ તત્વ છે, એનું જ્ઞાન થતું નથી. એનું કારણ આપણે જાણવું જોઈએ કેમ નથી થતું. તો એનું કારણ એ છે કે જ્યારે વૃત્તિ આવરણ ભંગ કરે છે, સામે પદાર્થ છે, પદાર્થના આવરણનો ભંગ કરે છે, તો પદાર્થનું જ્ઞાન કરાવે છે વૃત્તિ. હવે પદાર્થોનું જ્ઞાન થાય છે તો એ ફળ વ્યાપ્તિ થઈ ગઈ વૃત્તિની. પદાર્થનું જ્ઞાન મેં કર્યું તો મારું હોવું એની અંગત સાથે હોય છે. એનો મતલબ કે વૃત્તિ વ્યાપ્તિ હોય છે અને ફળ વ્યાપ્તિ પણ થાય છે. પણ મુખ્ય વૃત્તિ વ્યાપ્તિ એટલે હું આત્મા છું એ વાત ભૂલાઈ ગયેલી હોય. એટલે વૃત્તિ વ્યાપ્તિ થઈ અને પછી ફળ વ્યાપ્તિ થઈ. મતલબ એ થયું કે અજ્ઞાન કોના આશ્રય હતું? તો ચેતનના આશ્રય. ચિત્તના રાગદ્વેષ એ એમાં બેપણું છે, એ હટાવવાનું છે. બેપણું કોનું છે? જીવનું અને બ્રહ્મનું. અજ્ઞાન ગયું તો એ વખતે સાક્ષી ચેતનનો પ્રકાશ જે છે એ વૃત્તિની સાથે જે ચિદાભાસ છે જેને આપણે જીવભાવ કહીએ છીએ, અહંકાર એને કહીએ છીએ, તો એ અહંકાર સીમિત છે, જીવભાવ સીમિત છે. હવે અજ્ઞાન જાય છે ને ત્યાં સીમિતતા ભેગી જતી રહે છે. નાનાપણાનો ભાવ, નોખાપણાનો ભાવ. જે વખતે અજ્ઞાન જીવ, એ વખતે જીવનો ભાવ બાદ થઈ જાય, અહંકાર બાદ થઈ જાય, અંતઃકરણ બાદ થઈ જાય. મતલબ કે નાના નાના ટુકડા પ્રકારની વૃત્તિ બંધ થઈ જાય અને વ્યાપક હું છું તે વૃત્તિ બની રહી. અને એ વૃત્તિ વ્યાપ્તિ છે વૃત્તિની. પદાર્થોનું જ્ઞાન ને ભૂતકાળ પાછો બને છે તો એ ફળ વ્યાપ્તિ છે. તો આત્મામાં ફળ વ્યાપ્તિ નથી, જીવાત્મામાં છે ફળ વ્યાપ્તિ. એટલે વૃત્તિ વ્યાપ્તિ જે છે એ આવરણ ભંગ કરવા માટે વ્યાપકતા હોય તો સીમિતતાનું આવરણ ભંગ થાય. એટલે પોતાના સ્વરૂપના જ્ઞાન માટે વૃત્તિ વ્યાપ્તિ એટલે હું નાનકડો બટકો નથી, વ્યાપક છું, હું જન્મ્યો નથી, અજન્મા છું, હું વિકારી નથી, અવિકારી છું, અંતઃકરણ મારું નથી, ખાલી પ્રતીતિ માત્ર બધું છે. પણ એ વ્યાપક જે વૃત્તિ છે એની જરૂર પડે. એમાં ફળ વ્યાપ્તિ પહેરી જાય છે તો એની જરૂર છે જ નહીં જ્ઞાન માટે. ફળ વ્યાપ્તિ એટલે નાના પ્રકારના સંસ્કારો ઊભા થવા તે. હવે આપણે થોડી વાર માટે માની લઈએ કે વસ્તુનું જ્ઞાન થવા માટે પણ પદાર્થોનું જ્ઞાન થવા માટે ફળ વ્યાપ્તિ ના કરીએ. મતલબ કે વૃત્તિને પ્રતીતિ રૂપે માની લઈએ. એટલે જીવ ભાવને એક ક્ષણ પૂરતો આપણે નોખો રાખી લઈએ. હવે જીવ ભાવને ક્ષણ પૂરતો નોખો રાખી લઈએ તો ફળ વ્યાપ્તિ ના થાય એવું આપણે માની લઈએ. અને ફળ પ્રાપ્તિ વ્યાપ્તિ ના થાય તો હું ફૂલને જાણું છું એ જ્ઞાન પણ નથી. એક ક્ષણ માટે જીવને આપણે ઊભો રાખી દઈએ, અળગો રાખીએ તો એ ટાઈમે એ જ્ઞાન ના થાય ફૂલનું. પણ અજ્ઞાન જેના આશ્રય રહેલું છે, ચેતનનો બોધ, એ સ્વયં પ્રકાશના રૂપમાં થઈ જાય.
એક વખત જીવ ભાવનો બાદ કર્યા પછી, જીવના ભાવનો બાદ કર્યા પછી એ સાધકની, સિદ્ધની, મહાપુરુષ કો જે કોઈ એની દ્રષ્ટિ આ જગતના જે પદાર્થોની અંદર જાય છે તે પદાર્થોને બ્રહ્મ રૂપે પછી જોવે છે. કારણ કે એ અંદર જોવાનું છે. આંખમાં જોવો કે બીજા દ્રશ્યો હાચા તરીકે પહેસે છે? ના, કશું પહેસતું નથી. દ્રશ્ય વગરની દ્રષ્ટિ થઈ જાય છે, આધાર વગરની વૃત્તિ થઈ જાય છે, જગત સત્ય તરીકે બંધ થઈ જાય છે. પ્રતીતિનું જગત ખાલી ખોખલું જગત રહે છે, કરતા ભાવ ખતમ થઈ જાય છે. અને છતાં પ્રતીતિના રૂપમાં જે પદાર્થોનું જ્ઞાન થાય છે એની અંદર બ્રહ્મ જ્ઞાન પોતાનું મુખ્ય રીતે હાજર હોય છે. એટલે ફળ વ્યાપ્તિ જે છે, એટલે કે જગતનો ભાવ આવી જવો, એક ક્ષણ પૂરતું બધું દૂર કરીને બધું બાધિત કરી દીધું છે. તો એ રીતે ટેમ્પરરી આપણે સર્વત્ર બ્રહ્મ દર્શન થાય છે. અને સાચા દર્શનની સ્થિતિ આ છે. તો આપણે બધામાં ભગવાનને જોવા, બધું ભગવાન રૂપે જોયું. ભગવાન સર્વત્ર વ્યાપક છે, ભગવાન બધામાં છે એવું માનવું એ ઉપાસકની દ્રષ્ટિ છે. એક ભાવનાવાળી દ્રષ્ટિ છે, ઉપાસકની દ્રષ્ટિ છે. તો એમાં ફક્ત શ્રદ્ધા અને ભાવના છે, પણ એ છે તો જીવ ભાવની સ્થિતિ. ત્યાં બધા જ છે અને બધા પરમાત્મા વ્યાપક પણ છે અને બીજા બધા છે, બે ભેગું માનીએ છીએ આપણે. બધાની સ્થિતિ અલગ અલગ, સ્વતંત્ર, નોખી સત્તાના રૂપમાં છે એવું બાકી રહી ગયો સંસ્કાર આપણો, જેને કહેવાય લેસા વિદ્યા. તો ઉપાસના અને ભાવનાથી આપણા અંતઃકરણના રાગ દ્વેષો અને એના જે દોષો છે એની નિવૃત્તિ માટે બધામાં ભગવાનનું દર્શનની ભાવના કરીએ. અને એક એ ઊંચામાં ઊંચો ઉપાય છે. એવું આંજી દઉં આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો, તો ભૂતકાળ છે એ કનૈયો, ભવિષ્ય છે એ કનૈયો, અને બીજો વ્યક્તિ દેખાય છે એ કનૈયો. ચિત્તના રાગ દ્વેષ હટાવવા હોય તો બધે પરમાત્માનું દર્શન કરવું એવી ટેવ પાડવી. બધાના દ્રષ્ટા જે પરમાત્મા છે, મારો બધો જ વ્યવહાર પરમાત્મા સાથે જ છે એમ માની અને જો એ દર્શન કરવામાં આવે તો આપોઆપ ઓટોમેટિક રાગ અને દ્વેષ, આસક્તિ, ધૃણા, ક્રોધ, જેને આપણે આ બધા અંતઃકરણનો મળ કહીએ છીએ, તો એ આપોઆપ નિવૃત્ત થઈ જાય, ખરી પડે બધું. અને જે વાસ્તવિક પોતાનું સ્વરૂપની સ્થિતિ છે એને આપણે પ્રગટના રૂપમાં પ્રાપ્ત થઈ જઈએ. તો બધે ભગવત દર્શનને આપણે ભૂલી જઈએ છીએ. ભગવત દર્શન એટલે હરિભાઈ હમણાં કહેતા હતા કે જેમાં કશું બચતું નથી છતાં હું છું અને વ્યાપક રૂપે હું છું. ઢંકાયેલો હું પ્રગટ થઈ ગયો, માથેથી બુરખો હટી ગયો છે. એવું પોતાનું દર્શન સતત કરતા રહીએ. બ્રહ્મ દર્શનથી પોતાનું બધે જગતમાં બ્રહ્મ દર્શન કરવાનું છે. એનાથી આપણું આત્મદર્શન થાય. સચ્ચિદાનંદ ભગવાનની જય. ધન્યવાદ 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 સ્વામીજી, ધન્યવાદ.